હળવદ નગરપાલિકાની ચૂંટણીનું જે મતગણતરી છે મિત્રો એ ચાલુ છે અને અત્યારે વોર્ડ નંબર 3ની જે ગણતરી છે એ વોર્ડ નંબર 3ની ગણતરી પૂર્ણ થઈ છે। એટલે વોર્ડ નંબર 3માં પણ કોંગ્રેસની પેનલ જે છે એ આખી હારી છે અને ભાજપની પેનલ જે છે મિત્રો એ જીતી છે। ભાજપના 4 ઉમેદવારો છે એ 4 ઉમેદવારો વોર્ડ નંબર 3માં જે છે તેઓની જીત થઈ છે। એના તમને મિત્રો નામ આપી દઉં તો જીતેન્દ્રભાઈ જગદીશભાઈ રાઠોડ જે ભાજપમાંથી હતા તેઓની જીત થઈ છે। ફોરમબેન વિશાલભાઈ રાવલ તે પણ ભાજપમાંથી હતા તેઓની પણ જીત થઈ છે। માયાબેન રાજીવભાઈ ઝાલા તે પણ ભાજપમાંથી હતા તેમની પણ જીત થઈ છે અને રાહુલભાઈ રજનીકાંતભાઈ પંડ્યા તે પણ ભાજપમાંથી હતા તેઓની પણ જીત થઈ છે। એટલે અત્યાર સુધીમાં 7 વોર્ડ છે, 3 વોર્ડની મતગણતરી પૂર્ણ થઈ છે। 3 વોર્ડમાં જે છે મિત્રો એ કોંગ્રેસે વોર્ડ નંબર 1માં ખાતું ખોલાયું છે, બાકી વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3માં કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નથી। વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3માં પણ જે છે એ ભાજપની પેનલ ટુ પેનલની જીત થઈ છે। એટલે ભાજપની જે બેઠક છે મિત્રો એ 11 પહોંચી છે, કોંગ્રેસની બેઠક 1 છે અને હવે વોર્ડ નંબર 4ની જે ગણતરી છે તે મિત્રો વોર્ડ નંબર 4ની ગણતરી થઈ રહી છે। તેની સાથે મતગણતરી અત્યારે ચાલુ છે, પોલીસનો પણ બંદોબસ્ત છે, સાથે ભાજપ કોંગ્રેસના જે કંઈ ઉમેદવારો છે એના ટેકેદારો છે તો એ પણ અત્યારે જે છે અહીંયા આપણને જોવા મળે છે। આ તમે જોવો છો અહીં કે વોર્ડ નંબર 1થી વોર્ડ નંબર 7ની જે કંઈ ગણતરી છે, વોર્ડ નંબર 1થી 7ની જે ગણતરી છે એ ગણતરી ચાલુ છે અને વોર્ડ નંબર 3ની જે છે મિત્રો એ ગણતરી અત્યારે પૂર્ણ થઈ છે। વોર્ડ નંબર 3ની જે ગણતરી છે મિત્રો એ અત્યારે પૂર્ણ થઈ છે। વોર્ડ નંબર 3ની ગણતરી અત્યારે પૂર્ણ થઈ છે અને વોર્ડ નંબર 3માં જે છે મિત્રો એ ચારેય ભાજપના જે ઉમેદવારો છે એ ભાજપના ઉમેદવારોની જીત થઈ છે। કારણ કે વોર્ડ નંબર 3ની મિત્રો જો વાત કરીએ તો વોર્ડ નંબર 3માં ગઈ પાલિકામાં જે છે મિત્રો એ 3 બેઠકો કોંગ્રેસ જીતું હતું, 1 ભાજપ જીતું હતું। આ વખતે જે છે એ 4 જે બેઠકો છે એ 4 બેઠકો ઉપર ભાજપે જે છે એ વિજય મેળવ્યો છે। એટલે વોર્ડ નંબર 1, 2 અને 3ની ગણતરી પૂર્ણ થઈ છે, હવે 4ની ચાલુ છે। 11 બેઠકો જે છે એ ભાજપ જીતું છે, 1 બેઠક કોંગ્રેસ જીતું છે અને આમ આદમી પાર્ટી બસપા પણ છે મિત્રો। એટલે 4 પક્ષો ચૂંટણીના મેદાનમાં હતા, 4 પક્ષો, પરંતુ અત્યારે કોંગ્રેસે ખાતું ખોલાયેલું છે વોર્ડ નંબર 1થી અને 2 અને 3માં તો એક પણ સીટ જે છે એ કોંગ્રેસની નથી આવી। પેનલ ટુ પેનલ જે છે એ ભાજપ જીતું છે। એટલે વોર્ડ નંબર 1, 2 અને 3ની રિઝલ્ટ જાહેર થયું છે। એમાં મિત્રો વોર્ડ નંબર 1માં 1 બેઠક કોંગ્રેસ જીતું છે, 3 બેઠક ભાજપ જીતું છે। વોર્ડ નંબર 2માં 4 બેઠક છે એ ભાજપ જીતું છે। વોર્ડ નંબર 3માં પણ 4 જે બેઠક છે એ 4 બેઠક ભાજપ જીતું છે અને હવે વોર્ડ નંબર 4ની જે ગણતરી છે મિત્રો એ વોર્ડ નંબર 4ની ગણતરી ચાલુ છે। આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામનો।